ગરમીથી બહુ ત્રાસી ગયા હતા. ઠંડક લઈને આવ્યા છે અમે લોકો મજાની. અને આજની બપોરે ઉમંગભાઈના સથવારે પતંગ હોટલની અંદર સરસ મજાની આજે શરૂઆત કરી રહ્યા છે. એક અદભુત ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. હું અને હિતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારની ફિલ્મો કરીએ છીએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સુધી અમે લોકો પહોંચી ગયા. પણ હવે પછી નક્કી કર્યું કે એક એવી ફિલ્મ લઈને આવે કે જ્યાં તમને અને મને આપણને બધાને બહુ મજા પડી જાય. ફેમિલી સાથે આવો અને બધા જ સ્ટ્રેસ બાજુમાં મૂકીને 2.5 કલાક મોજ કરો એ પ્રકારની એક બહુ મોટા કલાકારોના કાફલા સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છે અમે લોકો, લાયક નાલાયક. હવે પ્રશ્ન એ પૂછાય છે, જે રીતે ઉમંગ કાકાએ પણ પૂછ્યું કે અમારે લાયક કોણ છે નાલાયક કોણ છે, તો આપણે તો બધા જ પોતાની જાતના લાયક કહીએ ને સાંભળવા નાલાયક કહીએ. જ રીતે હું અને હિતુ એકબીજાને નાલાયક કહીએ. પણ ફિલ્મ જોઈને તમારે નક્કી કરવાનું છે કે એકચ્યુઅલી લાયક કોણ છે ને નાલાયક કોણ છે. આટલા માથબર રીતે બનેલી ફિલ્મ. આમ પરદેશમાં ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે, પણ એક નાનકડા યુનિટની સાથે સીમિત કલાકારોની સાથે થાય. પણ આવી મલ્ટી સ્ટારર જ્યાં 33 કલાકારોનો કાફલો હોય અને દરેક ચહેરો જાણીતો હોય અને દરેક ચહેરાની પાસે એ લોકોના અદ્ભુત સીન્સ હોય. મોટી ફિલ્મોમાં એમ થાય કે 2 લાઈન 4 લાઈન 5 લાઈન પૂરતા તમને કલાકારો દેખાય, પણ અહીંયા જેટલા કલાકારો છે બધાની પાસે એમનું પોતાનું મોકળું મેદાન છે. એ કમાલની કારીગરી કરી છે અમારા ડિરેક્ટર તન્મયસેન ગુપ્તાએ, અમારા નિર્માતા રાજેશભાઈ, એમના ફાધર રજનીકાંતભાઈ. આ બંને જે રીતે ત્યાં બધી ગોઠવણ કરી, જે આયોજન કર્યું અને સુંદર રીતે ફિલ્મ અમે આટલા મહિનાઓની મહેનત પછી બનાવી છે. ટ્રેલરને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ મજા આવતીકાલથી તમારી આજુબાજુના સિનેમાગૃહમાં આવી રહ્યા છે. અમે બધા જ લાયક અને અમે બધા જ નાલાયક. આવીને પછી નક્કી કરો કે તમારું ગમતું કોણ છે, કોણને તમે લાયક માનો છો. હું લાયક છું, હું લાયક છું, હું લાયક છું, હું લાયક છું, હું લાયક છું. અરે જોઈને નક્કી કરજો ને કોણ લાયક ને કોણ ના લાયક. ભાઈના સાનિધ્યમાં અમે લોકોએ અમારી ફિલ્મની કોન્ફરન્સ કરી રહ્યા છીએ. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. એક વાત કહું કે જ્યારે હિન્દી ફિલ્મમાં 25 થી વધારે કલાકારો હોય છે ને, ત્યારે એ લોકો ઢંઢેરા પીટી નાખતા હોય છે કે ઇતને સારે આર્ટિસ્ટ છે હમારી ફિલ્મ में. એવી રીતે અમારી ફિલ્મમાં પણ સાહેબ 30 થી વધારે કલાકારો છે. અમે લોકોએ ખૂબ મોટા પાયે લંડનની અંદર શૂટ કરીને આ એક ફૂલ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. ઘણા વખતથી હિતેન કુમાર અને હિતુ કનોડિયાની જોડી લોકોને બહુ જ આમ થ્રિલર ને એ પ્રકારની આમ સિરિયસ ફિલ્મોમાં જોવા મળી છે, ત્યારે આ પિક્ચર લાયક નાલાયકની અંદર તમને એકદમ અલગ બ્રેનલેસ કોમેડી જોવા મળશે અમારા બંનેની, જે ખૂબ સુંદર રીતે અમારા ડિરેક્ટર સાહેબ તન્મય સેન ગુપ્તાજી અને અમારા પ્રોડ્યુસર રાજેશ પટેલજીએ મને લંડન જઈને જે ફિલ્માંકન કર્યું છે. ખરેખર બહુ જ મજા આવશે. ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ એન્ડ સોંગ્સ એન્ડ ડાન્સ અને આટલા બધા મોટા મોટા કલાકારોનો કાફલો. વારાફરતી તમને એમના ઇન્ટરવ્યુ પણ થવાના છે, એટલે તમને બધાના ચહેરા ખબર પડી જશે. તો ખૂબ ખૂબ આભાર ઉમંગભાઈ, પતંગ, અમને લોકોને અહીંયા બોલાવ્યા. તમે બહુ જ સરસ રીતે અમારી ફિલ્મને એક પ્લેટફોર્મ આપ્યું, પ્રોત્સાહન આપ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ એવરીવન. થેન્ક યુ. નમસ્તે, મારું નામ છે શેખર શુક્લા. શેખર શુક્લા મારું સ્ક્રીનનું નામ છે, બાકી કોઈને સાચું નામ નથી ખબર, પણ આજે જણાવવા માંગુ છું. મારું સાચું નામ છે ચંદ્રશેખર શુક્લા. ભાઈ પાડ્યું હતું, લગભગ કોઈને યાદ નથી અને ઘરમાં પણ કોઈને યાદ નથી, પણ હું શેખર શુક્લા. આજે આપણે પતંગ હોટલમાં ભેગા થયા છે ઉમંગભાઈના સથવારે, એમના સાનિધ્યમાં. આજે એમને અમારું ખૂબ માન સન્માન કર્યું. હું તો લગભગ ગદગદ થઈને રડી પડ્યો હતો કે આવું સન્માન ખરેખર ખરા અર્થમાં વિથ શેરો શાયરી અને આવું ખરેખર સન્માન મળવું બહુ ભાગ્યની વાત છે. મજા આવી ખૂબ જ. અને આ ફિલ્મ વિશે વાત કરું તો લાયક નાલાયક ફિલ્મનું નામ છે. લાયક નાલાયક હવે નથી, આ જગતમાં કોઈ નક્કી નથી કરી શકતું, કારણ કે હમણાં જે લેટેસ્ટ કિસ્સો થઈ રહ્યો છે દુનિયાભરમાં, હવે એમાં તમે એને કહી શકો છો કે કોણ લાયક છે ને કોણ નાલાયક છે. સેમ એવું અમારું પણ છે. અત્યારના જે પિક્ચર જોયા પછી તમે લોકો નક્કી કરી શકશો કે લાયક કોણ છે અને નાલાયક કોણ છે. બાકી આ ફિલ્મની મજાની વાત તો એ જ છે જે લગભગ બધાએ તમને કીધી છે, કારણ કે સ્ટેશન એક જ છે, બોલવા વાળા ઘણા બધા છે. સ્ટેશનનું નામ છે લંડન, યુકે. ત્યાં ફિલ્મ શૂટ કરી છે, બહુ લેવિશલી શૂટ કરી છે. લગભગ લંડનને એક્સપોઝ કરી નાખ્યું છે. દરેક જગ્યાએ શૂટ કર્યું છે. ખૂબ જ મજા આવી છે. બધાએ પોતપોતાના રોલ બહુ સરસ રીતે ભજવ્યા છે.
થોડીક વિટંબણાઓ ત્યાં પણ થઈ હતી, થોડાક અમુક ચેકિંગો આવી ગયા હતા, પણ અમે લોકોએ બહુ સારી રીતે એમાંથી બહાર નીકળ્યા. અને એની પાછળ જે હાથ હતો એ અમારા પ્રોડ્યુસર સાહેબ મિસ્ટર રાજેશભાઈ પટેલનો અને એમના પિતાશ્રી રજનીકાંતભાઈ પટેલનો, કલાકારોનો કાફલો. અને આજના દિવસે તમે જો બોલિવૂડમાં પણ જો તમે જવા જાઓ તો બહુ તો 28 કે 30 જણાની ટીમ જાય છે ત્યાં આગળ ફોરેન શૂટ કરવા માટે. પણ અમારામાં આઈ થિંક સો બિનુસેન ગુપ્તા 57 કે 60 લગભગ 67 લોકો લંડનમાં જાય ઇન્ડિયાથી અને શૂટ કરે. તો તમે વિચારો કે કયા લેવલનો ખર્ચો છે. પણ એના માટે 56ની છાતી જે વપરાય છે બધા માટે, પણ અમે લોકો વાપરીશું રાજેશ પટેલ માટે અને રજનીકાંતભાઈ પટેલ માટે. અને આ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે નેશનલ ઇન્ટિગ્રિટી છે. ડિરેક્ટર છે બેંગોલી છે, પ્રોડ્યુસર પટેલ છે, કલાકારો પણ પટેલ છે, બામણ છે, પછી અમારા મરાઠા સ્મિતા કોલકર છે, એવા બીજા હિમાચલ વાળા છે, કોક અમેરિકા જઈને પાછું મુંબઈમાં આવ્યું, મુંબઈથી અમદાવાદ ગયું છે, શાવર અલી, અસ્મિત પટેલ જે આપણે એ પણ છે. અને આ આપણી મંગુ અલી સાંભળ્યો કે નહીં, હવે એ પણ છે, એ પણ ખેડા જિલ્લા. તમે વિચારો કે લગભગ બધા નેશનલ ઇન્ટિગ્રિટી જ કહેવાય. સો આ બધાને બધી કાસ્ટ ને બધી કલ્ચરને માન આપીને પણ જો તમે આ ફિલ્મને બિરદાવશો તો ખૂબ જ આનંદ થશે. અને બ્રાહ્મણ તરીકે શ્રી ચંદ્રશેખર શુક્લાના આશીર્વચન પામશો. ધન્યવાદ. નમસ્તે સૌ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ વગેરે વગેરે વગેરે. આ ફિલ્મ લંડનમાં શૂટ કરવાની બહુ જ મજા આવી. ઘણા બધા નવા આર્ટિસ્ટ સાથે ઓળખાણ થઈ, મિત્રતા થઈ. અને અમારા લીડર બિનુદા તન્મયભાઈ સેનગુપ્તાએ મોકો આપ્યો કે આ ફિલ્મમાં હું એક એક્ટર તરીકે જોડાઉં. અને રાજેશભાઈનો સરસ સપોર્ટ, રજનીકાંતભાઈનો સપોર્ટ, બહુ જ મજા આવી. વાર્તા ખૂબ જ સરસ છે અને ઘણા બધા પાત્રો છે આમાં. એમાંનો એક પાત્ર છે મારો જેનું નામ છે લંડન પોપટ. પોપુની વાત આવશે એ ખાલી મારી ગર્લફ્રેન્ડ મને કહી શકે પોપુ, બાકી બધાને કોઈને હક નથી. તો એ લંડન પોપટ એક એવો માણસ છે કે જેને લોટામાં નીચે સપાટી નથી, એટલે જ્યાં મળવાનું હોય એને લાયક પણ થઈ જાય ને નાલાયક પણ થઈ જાય એવું છે. અહીંયાથી ઇન્ડિયાથી જેને પણ ત્યાં ઇલીગલી આવવું હોય તો એને સપોર્ટ કરવા માટે આ માણસ કાવા દાવા કરે, ગમે તેમ કરીને પૈસા, રૂપિયા, પાઉન્ડ જે મળતો એ કમાવું અને જલસા કરવાના, ગર્લફ્રેન્ડ સાથે મજા કરવાની, એવો આ પાત્ર છે. અને આખી જર્નીમાં હાસ્યની સાથે આ પાત્ર ફરે છે. તમને બધાને બહુ જ ગમશે અને મને તો ગમ્યું છે. એક અલગ જ કેરેક્ટર આ ભજવા મળ્યું છે અને મારી આટલી બધી ફિલ્મોમાં પહેલી વખત મને ગર્લફ્રેન્ડ મળી છે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. આપ સૌ અહીંયા આવ્યા અને અમારી ફિલ્મને લોકો સુધી પહોંચાડવામાં તમે મદદ કરી રહ્યા છો. થેન્ક યુ વેરી મચ. શર્મા પટેલ અને મેં મારી પોપુની સોનિયા છું. ઓકે, સો આ પિક્ચર ઇઝ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ. તો બધાને રિક્વેસ્ટ છે, જાઓ એન્ટરટેન કરો પોતાને. બહુ સિરિયસ માહોલ થઈ ગયો છે બહાર હમણાં. સો જસ્ટ ગો એન્જોય. બધા પોતાની ફેમિલી જોડે ગરમ ગરમ પોપકોર્ન ખાઓ અને પિક્ચર જોઈને પોપકોર્નના જેમ પોપ ખાઓ. સો હેવ ફન એન્ડ ધીસ પિક્ચર હેઝ ઓનલી એક જ વસ્તુ, એન્ટરટેનમેન્ટ. ધેટ્સ ઇટ. થેન્ક યુ. સૌ પ્રથમ તમામ મીડિયાને થેન્ક યુ સો મચ. એન્ડ આપણા ઉમંગભાઈને થેન્ક યુ સો મચ ફોર જે તમે કર્યું તે અમારા માટે એકદમ સન્માન લાયક છે. થેન્ક યુ સર. અને બહુ જ ગમ્યું દિલથી. અને બીજું પિક્ચરની વિશે હું શું કહું કે ફિલ્મ એકદમ જોરદાર બની છે, એન્ટરટેનમેન્ટ છે અને કશું જુદું બનાવવાની કોશિશ કરી છે અમે. આજથી મારી જ ફિલ્મ હતી પણ કાલથી તમારી લોકોની ફિલ્મ છે અને ફૂલ સપોર્ટ કરો અને એકદમ જાઓ ટોકીજમાં અને મજા કરીને બહાર નીકળો અને હસતા હસતા મોડે તમે બહાર આવશો એવી મૂવી આપણી બની છે. અને બધા બીજું એઝ અ પ્રોડ્યુસર તરીકે ફર્સ્ટ ફિલ્મ છે મારી, તો મારી જોડે બહુ શબ્દ એવા છે નહીં કે હું બોલી શકું. તમે પિક્ચર બોલશે.
પિક્ચર બોલશે રાઈટ. અને બહુ દિગ્ગજો જોડે કામ કરીને બહુ મજા આવી મને. હિતન કુમાર, હિતુ સર, બધા જોડે કામ કરીને બહુ જ મજા આવી મને. હવે બસ આટલું જ કેવું છે મારા માટે. ગુડ ઇવનિંગ. આજે અમે પતંગ હોટલમાં ઉમંગભાઈ ઠક્કરની સાથે તમારી સામે અમે હાજર છીએ. અમારી ફિલ્મ લાયક નાલાયકના આજે મતલબ લાસ્ટ ડે છે, કાલે તો રિલીઝ થઈ રહી છે, તો આજે અમે બોલી લઈએ એના વિશે. ખૂબ જ સરસ ફિલ્મ છે, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટ્રેલર જોઈને. ઘણા લોકોએ મને કહ્યું અને અમે બધા લોકોએ, ફર્સ્ટ ઓફ ઓલ હું મારું કહું તો હું 4 વર્ષ પછી આ ફિલ્મથી કમબેક કરી રહી છું, 4 વર્ષના લાંબો ગાળા પછી. અને બીજી મોટી વસ્તુ એ હતી કે આ લોકો તો ભૂલી જ ગયા મને બંને હીરો મારા, એટલે હું એમને કહીશ કે નાલાયક જ છે. પણ અમે બધા સાથે ઘણા વર્ષ પછી કામ કરી રહ્યા છે. એ સિવાય બી આ ફિલ્મમાં એ વસ્તુ છે કે બધા અલગ અલગ હિન્દી ના મતલબ અને અમારી મરાઠી એક્ટ્રેસ બી છે જે ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ એમની કરી રહી છે. એ સિવાય અશ્મિત પટેલ, શાવરજી, બધા અલગ અલગ, અમારા શેખરભાઈ, તો ઘણા લોકો છે. અંકલ શેખર અંકલ પણ છે. શેખુ અમારે એકચ્યુઅલી અમે એમને શેષુ કહીએ છીએ અને મેં એનું નામ શેષુ પાડ્યું છે. તો ખૂબ જ સરસ ફિલ્મ છે. અમારા પ્રોડ્યુસર રાજેશભાઈએ અમને બધાને લંડન બોલાવી અને પછી ધમાલ જો કે એમને કરી અમારી સાથે, ધમાલ કરતા કરતા મસ્ત फिल्म बनावी है. सबको आपका बहुत बहुत आभार, आप यहाँ पे आए हैं और हमारी जो मैसेज है आप सब तक पहुँचाएंगे. उमंग जी, थैंक यू सो मच, यू हैव होस्टेड अस वेरी वेल. ये मेरी पहली गुजराती फिल्म है, बट लग नहीं रहा है मुझे वैसे. एंटायर स्टार कास्ट, एवरीबडी हैज बीन अमेजिंग. बहुत ही अच्छे से मुझे बिल्कुल भी ऐसे एहसास नहीं होने दिया और बहुत सारा गुजराती सीख चुकी हूँ अभी मैं. सो थैंक यू सो मच ऑल ऑफ यू. एंड सब लोगों ने सब कुछ फिल्म के बारे में ऑलरेडी बोल चुके हैं, इसीलिए ज्यादा नहीं कहते हुए थैंक यू सो मच. आपका आशीर्वाद और आपका प्यार हम सबके साथ रहे, ये मैं आपसे दुआ करती हूँ. थैंक यू. मैं आई थिंक हमारे दोनों जो सुपरस्टार हैं गुजरात के, उन्होंने बहुत सारी चीज़ें फिल्म के बारे में बोल दी, लेकिन मैं अपने बारे में बोलना चाहूँगा. मैंने बहुत सारी फिल्में करी हैं, तमिल, तेलुगु, मलयालम, लेकिन ये मेरी पहली पिक्चर थी गुजराती. और हमेशा जब भी मैं कोई रीजनल फिल्म करता हूँ तो उसमें सबसे पहले पूछता हूँ कि एक्टर कौन है. और जब मुझे पता चला कि हितू जी और हितेन जी हैं इसके अंदर, तो बिल्कुल मैंने यस बोल दिया. और जो हमारे डायरेक्टर हैं तन्मय सर, वो मेरे बहुत पुराने दोस्त हैं और इतनी सारी खूबसूरत लड़कियों के साथ काम करके मुझे बड़ा मजा आया. पिक्चर के बारे में तो सब कुछ बोल दिया है और मैं चाहता हूँ कि और मेरी बड़े अच्छे दोस्त बन गए इस पिक्चर के अंदर, सारे मेरे नए दोस्त बने हैं यहाँ पे. मैं थैंक यू बोलना चाहूँगा हमारे प्रोड्यूसर रजनी सर का, रजनीकांत जी का, राजेश जी का, जिन्होंने हमारा लंदन में बहुत ख्याल रखा और बड़े ही दिल से पिक्चर बनाई है. और मैं चाहता हूँ कि आप सभी लोग इसके बारे में पिक्चर देखिए, अच्छा लिखिए. और मैं गुजारिश करता हूँ लोगों से कि सब लोग ये पिक्चर देखें और हमारी पिक्चर को एक कामयाब पिक्चर बनाएं. थैंक यू. આ વાર્તામાં ઓજસ રાવલ પ્રકારનો એક્ટર છે જેને લોકો રાજાધિરાજ, જે અદ્ભુત ઇન્ટરનેશનલ લેવલનું નાટક, અને ગુજરાતી સિનેમાનો બહુ જ જાણીતો એક્ટર આજે આપણી વચ્ચે હમણાં હાજર નથી રહી શક્યા, પરદેશમાં બહુ બિઝી છે હમણાં. આખી વસ્તુમાં બીજા બધાની સાથે ટોલ ટપ્પા કર્યા છે, એના વરને જ ભૂલી જતી હતી. અને મારો હુઆર ફિલ્મમાં મને ભૂલી અને બીજા બધા લફડામાં પડ્યો હતો એટલે હું ભૂલી ગઈ. હા, ઓજસ રાવલ એકચ્યુઅલી અત્યારે એમના પ્લેસ મતલબ આઉટ ઓફ ઇન્ડિયા કરી રહ્યા છે એટલે છે નહીં હાજર, પણ એના વતી હું તમને બધાને મતલબ કહું છું કે ફિલ્મ જે ઓડિયન્સ છે બધા જોજો, બહુ સરસ ફિલ્મ છે અને અમે બધા લોકોએ ખૂબ જ મહેનત કરી છે. થેન્ક યુ સો મચ. ચલ છો બધા મજામાં? ટાઢા પડી જા તમે બધા. તો પણ તમને એમ થતું હશે કે કોઈક જાપાન બાપાન થી કોઈક છોકરી બોલાવી આ લોકોએ. કોઈ નહીં, આ દેશી કટ્ટું જ છે. ત્યાં લંડન જઈને આવું બધું થઈ ગયું. અને અમારી જીતુ મંગુની જોડીઓ આમાં જોવા મળશે તમને, પણ અલગ અલગ છીએ. કશો વાંધો નહીં, અલગ અલગ એ જોઈ નાખજો. જેમ કે છે ને, હું એકદમ દેશી કટ્ટામાંથી એકદમ વિદેશી થઈ જઈશ અને તમને એવું જોવા મળશે ને કે તમે જોયું જ નહીં હોય. આમ મંગુ મંગુ નહીં રહી હવે ત્યાં જઈને. આ રાજેશ સર છે ને બધું બદલી નાખી મને.
તારે અરે હા મેરી કરનારી મંગુની મેગી થઈ જશે 2 મિનિટમાં રેડી. તારે જોજો પાછો 24 તારીખે આવે છે આપણી પિક્ચર. તમે જોવા જજો પાછું. તારે અમને જબરું અમારું સન્માન મનમન કરી નાખ્યું હારબર પહેરાઈ. નમસ્કાર, મારું નામ છે કથા પટેલ. સૌપ્રથમ એટલું કહીશ કે પતંગ હોટેલને થેન્ક યુ. આજે જે અમને સન્માન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મારી ફિલ્મ આવી રહી છે 24 જુલાઈ, કાલની જ રોજ. બધાએ એટલું સરસ સરસ વર્ણન આપ્યું છે ફિલ્મનું, એટલે વધારે નહીં કહું. ખાલી એટલું કહીશ કે અમારી ફિલ્મમાં જે સોંગ્સ પણ છે, 5 સોંગ છે, બહુ સરસ મજાના સોંગ છે. બધા લંડનમાં શૂટ થયા છે, એકાદ અહીંયા થયું હશે. લંડનને બહુ સરસ રીતે આમાં દર્શાવવામાં આવ્યું છે. દર્શકોને ખૂબ મજા આવશે. છેલ્લે એટલું કહીશ કે આપણે ગુજરાતી છે, ગુજરાતી ભાષા સાથે આપણી એક અલગ લાગણી જોડાયેલી છે. તો તમારી જવાબદારી ખાલી એટલી બને છે કે થિયેટર સુધી પહોંચો, બાકી એન્ટરટેનમેન્ટ આપવાની જવાબદારી અમારી જે કાલથી તમે આપીશું. થેન્ક યુ. Thanks to Umang Bhai for inviting our entire team of Layak Nalayak, and thanks to Hiten Kumar ji, Hitu Kanodia ji to having faith on me to do this film. क्योंकि इनको साइन करना इजी नहीं है. So get them together and entire star cast and producer Rajnikant ji and Rajesh Patel ji to give us such a big platform to shoot in London. And I want support from Gujarati audience to love this film. और बहुत ही प्यारी पिक्चर बनी है, फुल टाइम पास एंटरटेनमेंट. थैंक यू एंड थैंक्स टू उमंग भाई अगेन. આ છે પતંગ અને એમાં છે ઉમંગ. ઉમંગ અને પતંગમાં એક શબ્દ કોમન છે, એ છે ગ. ગ શબ્દ તરફથી હું એક જ કહી, ગૌરવ. આપણે બધાનો ગૌરવ હોવું જોઈએ આ ફિલ્મ માટે, જેથી આપણે આગળ વધીએ અને સક્સેસફુલ થઈએ. અને તે માટે તમારા શુભ આશીર્વાદની અમને ઘણી 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 દરકાર છે. फॉर ऑल ऑफ अस. मैं हिंदी में बोलूंगी, थोड़ा सा गुजराती आती है मुझे, मैं हूँ महाराष्ट्रन. पर ये फिल्म मैं इतना ही कहूंगी कि सारे फैमिली बच्चों से लेके सीनियर सिटीजन तक एंजॉय करेंगे, एक स्माइल लेके घर जरूर जाएंगे. इतना ही कहूंगी, बाकी सबने सब कुछ कह दिया है. थैंक यू वंस अगेन एवरीबॉडी.